નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન હેલો અરીન સંયોજનના પાર્ટ 1 લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા કે હેલો આલ્કેન અને હેલો અરીન સંયોજનો કોને કહેવાય. ત્યારબાદ રોજિંદા જીવનની અંદર હેલો આલ્કેન અને હેલો અરીન સંયોજનોનું મહત્વ આપણે ચર્ચા કરેલી. એ પછીનો મુખ્ય ટોપિક ચેપ્ટરનો તો હેલો આલ્કેન હેલો અરીન સંયોજનો એટલે કે કાર્બનિક હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ. જેમાં સૌ પ્રથમ આપણે વર્ગીકરણ જોઈ ગયા સમાન હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. જેમાં એક હેલોજન હોય તો મોનો, બે સમાન હેલોજન હોય તો ડાય, ત્રણ સમાન હેલોજન હોય તો ટ્રાય, એ જ રીતે બે કે તેથી વધુ સમાન હેલોજન હોય તો અને પોલી હેલોજન સંયોજનો, જેની આપણે પાર્ટ 1 વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ તેના અંતિમ ચરણની અંદર આપણે ચર્ચા કરેલી કે મોનો હેલોજન સંયોજનમાં હેલોજનયુક્ત કાર્બન પરમાણુના સંકરણને આધારે તેનું વર્ગીકરણ. કે જેમાં પહેલું વર્ગીકરણ આવે કે હેલોજનયુક્ત કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય તેવા સંયોજનો, કે જેની અંદર મુખ્ય ત્રણ પ્રકાર છે. જે પણ આપણે ગઈકાલે વાત કરેલી કે ત્રણ પ્રકાર મુખ્ય હોય, એક આલ્કાઇલ હેલાઇડ, બીજું એલાઇલિક હેલાઇડ અને ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ. આજે આપણે ત્રણે ત્રણ પ્રકારની ચર્ચા કરીશું. ત્યારબાદ sp2 કાર્બન ધરાવતા સંયોજનોની આપણે ચર્ચા કરીશું, જેના બે પ્રકાર આપણે ગઈકાલે ઉલ્લેખ કરેલો, એક વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલ હેલાઇડ. તો મિત્રો શરૂઆત કરીએ હવે આપણે sp3CH બંધ ધરાવતા સંયોજનો, કે જેનો મુખ્ય એક પહેલો પ્રકાર આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. તો કોને કહીશું આલ્કાઇલ હેલાઇડ સંયોજનો? કે જો હેલોજન પરમાણુ sp3 સંકરણ ધરાવતા આલ્કાઇલ સમૂહ, જેને આપણે આર તરીકે દર્શાવવામાં આવે છે, જેની આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ. તો sp3 સંકરણ ધરાવતા આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કહે છે. જેનું સામાન્ય બંધારણ R X વડે દર્શાવવામાં આવે, જેનું સામાન્ય સૂત્ર જે સમાનધર્મી શ્રેણી અને સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર બનશે CnH2n+1x, જેનું સામાન્ય સૂત્ર ગણવામાં આવે. હવે આ પ્રકારના સંયોજનો કે જેની અંદર કાર્બન પરમાણુ જેની સાથે આ રીતે હેલોજન પરમાણુ જોડાયેલો હોય અને આ કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોવાને કારણે એની સાથે અન્ય આ રીતના ત્રણ એકબંધ, એટલે ટોટલ આ કાર્બન સાથે ચાર એકબંધ, જે પૈકીનો એક કાર્બન હેલોજન વચ્ચેનો એકબંધ હોય. આ જે કાર્બન પરમાણુ જે છે એ sp3 સંકરણ ધરાવતો હોય. હવે આ કાર્બન પરમાણુની પ્રકૃતિને આધારે એના અન્ય ત્રણ પ્રકાર પડે છે.
આ sp3 સંકરણ ધરાવતો કાર્બન કે જે હેલોજન પરમાણુ સાથે જોડાયેલો છે એની પ્રકૃતિને આધારે આલ્કાઇલ હેલાઇડના અન્ય 3 પ્રકાર દર્શાવવામાં આવેલા છે. ફરીથી આલ્કાઇલ હેલાઇડની વ્યાખ્યા સમજી લેજો. જો હેલોજન પરમાણુ sp3 સંકરણ ધરાવતા આલ્કાઇલ સમૂહના એટલે કે R ના કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કહે છે. તેને સામાન્ય બંધારણ સ્વરૂપે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે RH સ્વરૂપે દર્શાવતા હોય છે, જેની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+1H વડે દર્શાવાય છે. આનું બંધારણ સામાન્ય રીતે આ સ્વરૂપનું હોય. કાર્બન પરમાણુ કે જેની ચતુર્થ સંયોજકતા એક બંધ દ્વારા પૂર્ણ થયેલી હોય, જે પૈકી એક કાર્બન અને હેલોજન વચ્ચેનો આ રીતનો સિંગલ બોન્ડ રહેલો હોય, જે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. હવે આ sp3 સંકરણ ધરાવતા કાર્બન પરમાણુની પ્રકૃતિને આધારે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના અન્ય 3 પ્રકાર દર્શાવવામાં આવે છે. મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા જ્યારે હેલોજન પરમાણુ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હોય ત્યારે એના હંમેશા 3 પ્રકાર પડે છે. એ ત્રણેયની અંદર આપણે ઉલ્લેખ કરીશું, એ વખતે ખાસ ધ્યાનમાં રાખજો. હવે આના અન્ય આલ્કાઇલ હેલાઇડના અન્ય 3 પ્રકાર જેનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ તો પહેલો પ્રકાર ખ્યાલ આવી ગયો છે પ્રાથમિક यानी कि 1 डिग्री आल्काइल हैलाइड संयोजन। तो प्राथमिक यानी कि 1 डिग्री आल्काइल हैलाइड संयोजन कोने कहीशुं कि ज्यारे हेलोजन परमाणु धरावतो कार्बन खास कार्बन की लाक्षणिकता कई होवी जोईए sp3 संकरण खास ध्यान राखवानुं। हेलोजन परमाणु धरावतो sp3 संकरण युक्त कार्बन अन्य सीधे सीधा बीजा एक कार्बन परमाणु साथे जोड़ायेलो होय आ रीते एटले के हेलोजन युक्त sp3 संकरण धरावतो कार्बन सीधे सीधो बीजा एक कार्बन साथे जोड़ायेलो होय तो आने प्राथमिक आल्काइल हैलाइड कहेवामां आवे। एवुं पण वर्णन करी शकाय के हेलोजन परमाणु sp3 संकरण धरावता कार्बन साथे जोड़ायेलो होय ए कार्बन जो प्राथमिक प्रकारनो होय तो एने प्राथमिक आल्काइल हैलाइड कहेवामां आवे। तेनुं उदाहरण जोईए तो CH3 CH2 CH2 Cl तो अहींया क्लोरीन એટલે કે हेलोजन परमाणु जे कार्बन साथे जोड़ाયેલું છે એ कार्बन sp3 संकरण धरावे અને એ कार्बन सीधे सीधो बीजा एक જ कार्बन परमाणु साथे जोड़ाયેલો છે એટલે કે આ कार्बन सीधो एक જ कार्बन परमाणु साथे जोड़ाયેલો છે। આ कार्बन परमाणु CH3 वाला कार्बन साथे जोड़ाયેલો નથી અને માટે આને प्राथमिक आल्काइल हैलाइड तरीके ओळखवामां आवे। એટલે કે प्राथमिक आल्काइल हैलाइडનું सामान्य स्वरूप खास ध्यान राखજો कारण के आ एमसीक्यू दृष्टिए बहुत अगत्यनो प्रश्न है। प्राथमिक आल्काइल हैलाइडનું स्वरूप हमेशा याद राखવાનું જ્યારે CH2H कोईपण બંધારણમાં જ્યારે CH2H લખેલું આવે એટલે સમજી લેવાનું એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક પ્રકારનો હેલાઇડ છે। એ ગમે તે રીતે બંધારણ આપે, દાખલા તરીકે તમને બંધારણ અહીંયા આ રીતે બેન્ઝીન વડે આપી દીધું તો અહીંયા CH2H છે એટલે પ્રાથમિક હેલાઇડ બને। દાખલા તરીકે તમને આ રીતે લખવામાં આવેલું છે CH3 CH ડબલ બોન્ડ CH CH2 Br અહીંયા રીતે લખેલું છે। તો Br ધરાવતો કાર્બન કયો છે?
sp3 સંકરણ અને એ કાર્બન સીધા કેટલા કાર્બન સાથે જોડાયેલો એક જ, તો આ પણ કયું બને પ્રાથમિક જ, એટલે કે CH2Br સ્વરૂપ. જ્યારે બંધારણમાં CH2 સ્વરૂપ સાથે X જોડાયેલો હોય એ બધા જ હંમેશા કયા બને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ ખ્યાલ આવી જશે. હવે બીજો પ્રકાર દ્વિતીયક यानी कि 2 डिग्री अल्काइल हैलाइड. तो कोने कहीशु तो मुख्य लाक्षणिकता तो भूलवानी नहीं. sp3CH એટલે કે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હેલોજન પરમાણુ અહીંયા આ રીતે આ કાર્બન પરમાણુનું સંકરણ તો કયું હોવું જોઈએ sp3. એટલે આની આજુબાજુ આ રીતની પરિસ્થિતિ હોવી. પણ દ્વિતીયક હેલાઇડ હોવાને નાતે આ કાર્બન પરમાણુ એની આજુબાજુ બીજા બે કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. આ સ્વરૂપ એટલે કે અહીંયા આ કાર્બન સાથે અહીંયા એક હાઇડ્રોજન સ્વરૂપ હોય પણ આજુબાજુ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય. જેમ કે અહીંયા આ બાજુ કાર્બન પરમાણુ, આ બાજુ કાર્બન પરમાણુ. જ્યારે હેલોજન સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન દ્વિતીયક પ્રકારનો હોય એટલે કે તે અન્ય બે કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ યાની કે 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ એક બેઝિક સ્વરૂપ જેને ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો CH3 CH2 CH CH3. અહીંયા જોઈએ તો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ કાર્બન પરમાણુ અન્ય એક અને આ બાજુ બીજો એમ બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે અને માટે આ પ્રકારના આલ્કાઇલ હેલાઇડને આપણે શું કહીશું 2 ડિગ્રી યાની કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. એટલે કે અહીંયા જો બંધારણની અંદર શું આવે છે CH. આગળ આપણે પ્રાથમિકમાં વાત કરી કે શું હોવું જોઈએ CH2X. CH2X હોય તો બધા ત્યાં સમજી લેવાના પ્રાથમિક અને CHX હોય તો સમજી લેવાના દ્વિતીયક યાની કે 2 ડિગ્રી. પછી એનું બંધારણ ગમે તે પ્રકારનું હોય. દાખલા તરીકે બેન્ઝીન વાળા CH અહીંયા Br આપેલું છે. અહીંયા કોઈ પણ વસ્તુ આપે દાખલા તરીકે CH ડબલ બોન્ડ CH2 આપેલું છે તો પણ Br સમૂહ ધરાવતો આ જે કાર્બન એટલે sp3 સંકરણ અને આજુબાજુ બંને બાજુ એક એક કાર્બન છે. અહીંયા કાર્બન પરમાણુ હોય તો આ બાજુ એક કાર્બન અને આની આજુબાજુ પણ એક કાર્બન. CH લખેલું છે અને Br છે એટલે કે સામાન્ય સ્વરૂપ ખાસ યાદ રાખવાનું CH સ્વરૂપ હોય તે બધા જ અને દ્વિતીયક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ ત્રીજો પ્રકાર તૃતીયક યાની કે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. એ જ રીતે વ્યાખ્યા જો હેલોજન પરમાણુ sp3 સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય કે જે અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય એટલે કે sp3CH બંધ ધરાવતો કાર્બન જો 3 ડિગ્રી પ્રકારનો હોય અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે કે જેનું સામાન્ય સ્વરૂપ બને કાર્બન આની સાથે આ રીતે હેલોજન પરમાણુ જોડાયેલો છે. આ કાર્બન પરમાણુ સાથે અન્ય 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોવા જોઈએ. એટલે કે હેલોજન પરમાણુ અને કાર્બન જે sp3 સંકરણ આની સાથે સીધા રીતના 3 કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો જેને કહેવામાં આવે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. તો જેનો સૂત્ર બનાવીએ ઉદાહરણ જોઈએ તો CH3
CH2 કાર્બન Br CH3 તો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે। આ કાર્બન સાથે સીધે સીધા 1 2 અને 3 કાર્બન પરમાણુ જોડાયેલા છે, એટલે કે આ જે હેલાઇડ છે જેને 3 ડિગ્રી અથવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે। અહીંયા જે સ્વરૂપ બને છે કેવું બને છે? CBr CH2H પ્રાથમિક, CHF દ્વિતીયક અને CBr તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। એ પણ બંધારણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખો। આ સ્વરૂપ અહીંયા હાઇડ્રોજન હોવા જોઈએ નહીં। દાખલા તરીકે મારે લખવું હોય તો અહીંયા લખી દઉં R R R આ રીતે પણ દર્શાવી શકાય। ઉદાહરણ જોઈએ તો કોઈ પણ ઉદાહરણ હોય, આપણે આપણા બંધારણની અંદર જોવાનું કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન નંબર 1 sp3 સંકરણ ધરાવે છે એ જોઈ લેવાનું, અને નંબર 2 કે આપેલા કાર્બનની આજુબાજુ કેટલા કાર્બન છે અથવા તો શું લખેલું છે બંધારણમાં એ ધ્યાનમાં રાખવાનું। દાખલા તરીકે અહીંયા Br લખેલું છે અને નીચે બીજું બેન્ઝીન વલય આપેલું છે। આજુબાજુ શું આપેલું છે આપણે જોવાનું, આપણે મેઇન કોન્સેન્ટ્રેટ અહીંયા કરવાનું। તો કાર્બનનું સંકલન sp3 છે, ઓકે, એ કાર્બનની CBr સ્વરૂપ લખેલું છે, એકલો કાર્બન છે તો 3 ડિગ્રી, CH લખેલું છે તો 2 ડિગ્રી અને CH2 લખેલું હોય તો સમજી લેવાનું એ 1 ડિગ્રી। સમજી ગયા? 3 પ્રકાર। તો આલ્કાઇલ હેલાઇડ તો કોને કહીશું? તો હેલોજન પરમાણુ આલ્કાઇલ સમૂહના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હોય અને આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે કે જેની પ્રકૃતિને આધારે અન્ય 3 પ્રકાર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ બીજો પ્રકાર હવે આપણે જોઈએ। તો મુખ્ય પ્રકાર તો આ જ છે, CH3CH બંધ ધરાવતા સંયોજન કે જેમાં એક પ્રકાર આવ્યો આલ્કાઇલ હેલાઇડ, જેના 3 પ્રકાર આવ્યા 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી। પહેલો પ્રકાર આપણે જેમના જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડ, જેના પ્રકાર આવ્યા 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી। નેક્સ્ટ હવે નંબર 2 બીજો પ્રકાર જે છે જેને કહેવામાં આવે છે એલાઇલિક હેલાઇડ સંયોજન। મિત્રો હમણાં મેં આગળ પણ વાત કરેલી કે આ એલાઇલિક હેલાઇડ હોય કે જેની અંદર કાર્બન પરમાણુનું સંકરણ થયું હોય sp3, તો જો sp3 કાર્બન પરમાણુ હેલોજન સાથે જોડાયેલો હોય તો એના 3 પ્રકાર 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી બને। અને આ 3 પ્રકાર જ્યારે બી હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો એના 3 પ્રકાર 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી હોય। હવે એલાઇલિક હેલાઇડ એનું સ્વરૂપ કેવું? તો પહેલા હું સ્વરૂપ સમજાતો એના આધારે આપણે વ્યાખ્યા બનાવીએ। તો જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ, અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ છે, જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો આને કહેવામાં આવે એલાઇલિક હેલાઇડ સંયોજન। આ પ્રકારનું જે સ્વરૂપ છે કાર્બન કાર્બન દ્વિબંધ એ પછી તરત જ કાર્બન પરમાણુ જે sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય, એટલે કે C ડબલ બોન્ડ C, સિંગલ બોન્ડ C, સિંગલ બોન્ડ H, આ જે સ્વરૂપ છે અને એલાઇલિક આ જે કાર્બન જે છે એને
એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે અને એલાઇલિક કાર્બન કહેવાય. આને બે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એક, જો હેલોજન પરમાણુ कार्बन कार्बन द्विबंध यानी कि सी डबल बॉन्ड सी द्विबंध पछीना तरत ज sp3 संकृत कार्बन साथे यानी कि केवो कार्बन एलाइलिक कार्बन साथे जोड़ाયેલો હોય તો તેને કહેવામાં આવે એલાઇલિક હેલાઇડ સંયોજનો. ખાસ એલાઇલિક હેલાઇડ સંયોજનોનું સ્વરૂપ આપણે ધ્યાનમાં રાખવાનું. વ્યાખ્યા ફરી સમજી લો. જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ C ડબલ બોન્ડ C પછીના તરત જ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કે એલાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવામાં આવે એલાઇલિક હેલાઇડ. તેનું સ્વરૂપ ફરીથી સમજી લેજો. C ડબલ બોન્ડ C દ્વિબંધ આવી ગયો. હવે પછીનો તરતનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે કોણ જોડાયેલું હોય? હેલોજન પરમાણુ. હવે આ કાર્બન સાથે અન્ય સંયોજકતા આ રીતે છે. હવે આ જે કાર્બન હેલોજન પરમાણુ ધરાવે એનો sp3 સંકરણ. તો મિત્રો હવે એલાઇલિક હેલાઇડના કેટલા પ્રકાર બને? તો 3 પ્રકાર, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. અગાઉ વાત કરી એમ અહીંયા જો CH આ બંને હાઇડ્રોજન હોય તો આ શું બને? CH2H અને CH2H હોય તો કયો હેલાઇડ કહેવાય? પ્રાથમિક. જો અહીંયા એક હાઇડ્રોજન અને એક આલ્કાઇલ હોય તો આ શું બને? CHH. તો CHH હોય તો કયો હેલાઇડ બને? દ્વિતીયક એલાઇલિક હેલાઇડ. અને જો બંને કાર્બન પરમાણુ હોય, બંને આલ્કાઇલ સમૂહ હોય એટલે કે CH બન્યો તો એ જે હેલાઇડ છે એ કયો બને? 3 ડિગ્રી એલાઇલિક હેલાઇડ. ત્રણેયના આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આ રીતે અહીંયા સાયક્લોહેક્ઝેન આપેલું છે. તમને એમસીક્યુમાં પણ પૂછી શકે કે સાયક્લોહેક્ઝેનના અહીંયા નંબર આપવામાં આવ્યો 1 2 3 4 5 અને 6. સાયક્લોહેક્ઝેનના કયા નંબરના કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડવામાં આવે તો એ એલાઇલિક હેલાઇડ પ્રકારનો બને. તો જો આ દ્વિબંધ પછીનો જે કાર્બન એટલે કે આ કાર્બન ગણાય. આ કાર્બન કાર્બન દ્વિબંધ એના પછીનો કાર્બન આ પણ ગણાય અને આ પણ ગણાય એટલે 1 અને 4 નંબરનો કાર્બન. તો આ કાર્બન સાથે હું અહીંયા હેલોજન પરમાણુ જોડાવું તો આપણે વ્યાખ્યા આવી ગઈ. કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે. મિત્રો આ કાર્બન પરમાણુ સાથે જો સંયોજકતાને આધારે જોઈએ તો ફરી બંધારણના બાજુ દોરીએ. અહીંયા હેલોજન જોડાયેલો છે. કાર્બન પરમાણુ 3 3 સિંગલ બોન્ડ અને એક રહ્યો હાઇડ્રોજન પરમાણુ એટલે કે આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે એટલે કે આ કાર્બન પરમાણુ અન્ય એક અને બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો આને આપણે કહીશું દ્વિતીયક એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. પણ એલાઇલિક હેલાઇડ તરીકે આને ઓળખીશું. આ રીતે અન્ય ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે તમને આપવામાં આવે CH3 CH ડબલ બોન્ડ CH કાર્બન CH3 અહીંયા દાખલા તરીકે બેન્ઝીન વલય દર્શાવેલું હોય અને અહીંયા દર્શાવેલું છે બીજા. હવે તમને પરીક્ષામાં પૂછે કે નીચે પૈકી 3 ડિગ્રી એલાઇલિક હેલાઇડ કયો છે? હવે 4 વિકલ્પ આપેલા હોય અને અમારી તમારે 3 ડિગ્રી એલાઇલિક હેલાઇડ જોવાનું. હવે 3 ડિગ્રી પૂછ્યું એટલે પહેલું એક પિક્ચર ક્લિયર હોવું જોઈએ. કયું?
કાર્બન સાથે બોન્ડ Br CBr કે CCl હોવું જોઈએ તો આ એલાઇનિક ક્યારે તો એલાઇનિક ક્યારે હોય ડબલ બોન્ડ જોવાનો ડબલ બોન્ડ પછી ગમે તે આ બાજુ કા બાજુ કોઈ પણ બાજુ દ્વિબંધ પછીનો તરત જે કાર્બન આવતો હોય એ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે જો હેલોજન જોડાયેલો હોય તો એલાઇનિક જ કહેવાય હવે આપણા એલાઇનિકમાં કયો પ્રકાર બને આપણે વાત કરેલી કે CBr હોય તો કયો બને 3 ડિગ્રી એલાઇનિક હેલાઇડ અને CBr છે તો આ બન્યું 3 ડિગ્રી બીજું કોઈ બંધારણ કશું જોવા નહીં બેન્ઝીન આપ્યું આપણે કોઈ લેવા જવાનું મિથાઇલ આપી છે અહીંયા મિથાઇલ આપેલું છે ગમે તેટલા કાર્બન આપે અહીંયા બીજો બેન્ઝીન આપી છે દાખલા તરીકે અહીંયા આ રીતે બેન્ઝીન આપવામાં આવ્યું આપણે એની સાથે કોઈ લેવા દેવાનું આપણે જો CBr લખેલું છે અને C ડબલ બોન્ડ C એની સાથે આ રીતે જયું તો આને આપણે એલાઇનિક હેલાઇડ સ્વરૂપે આપણે દર્શાવીશું એ ખાસ આપણે માહિતી અહીંયા ધ્યાનમાં રાખીશું દાખલા તરીકે બીજું એક બંધારણ જોઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH આ રીતે અહીંયા દર્શાવવામાં આવેલું છે CH Cl અને અહીંયા દર્શાવેલું છે અને સાયક્લોહેક્સેન દર્શાવેલું છે તો આપેલું જે બંધારણ છે તો C ડબલ બોન્ડ C એના પછીનો તરત કાર્બન જે કાર્બન હેલોજન પરમાણુ જે sp3 સંકરણ અને આપેલા કાર્બન પરમાણુ સાથે CHCl સ્વરૂપ છે એટલે કયું બની ગયું 2 ડિગ્રી એલાઇનિક હેલાઇડ ઓકે સમજી ગયા દરેક નેક્સ્ટ આમ જોઈએ તો એલાઇનિક હેલાઇડ એના મુખ્ય 3 પ્રકાર ખાસ એલાઇનિક સ્વરૂપ અમે યાદ રાખો C ડબલ બોન્ડ C આ એલાઇનિક સ્વરૂપ આજે કાર્બન કે જેને કયો કાર્બન કહીશું એલાઇનિક કાર્બન આ કાર્બનને એલાઇનિક કાર્બન કહેવામાં આવે છે C ડબલ બોન્ડ C પછીનો જે કાર્બન અને એલાઇનિક કાર્બન મિત્રો અહીંયા એ પણ તમને જાણ કરી દઉં જો અહીંયા OH હોય તો આને એલાઇનિક આલ્કોહોલ કહેવાય અહીંયા જો C ડબલ OH હોય તો એલાઇનિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય CHO આવે તો એલાઇનિક આલ્ડિહાઇડ કહેવાય ટૂંકમાં આ એલાઇનિક સ્વરૂપ કહેવાય એની સાથે જે પણ જોડાયેલું હોય એને આધારે એના પ્રકાર બને અને ચેપ્ટર નંબર 11 ની અંદર આલ્કોહોલમાં OH આપેલું છે અને આ જ પ્રકારે વર્ગીકરણ આપેલું છે ત્યાં એને એલાઇનિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવ્યો અહીંયા કાર્બન સાથે જો બે હાઇડ્રોજન CH2 હોય તો 1 ડિગ્રી CH હોય તો 2 ડિગ્રી અને એકલો કાર્બન હોય તો 3 ડિગ્રી એલાઇનિક હેલાઇડ તરીકે ઓળખીશું ત્યારબાદ ત્રીજો પ્રકાર બેન્ઝાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડ કયા વિભાગમાં છે sp3CH બંધ એટલે કે હેલોજન સમુદાય કાર્બનનો સંકરણ કયું sp3 હવે જો હેલોજન સમુદાય કાર્બન sp3 સંકરણ ધરાવતો તેના કેટલા પ્રકાર બને 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આ 3 પ્રકાર તો બને એટલે એ પણ એક માહિતી ખાસ ધ્યાનમાં જ રાખવાની છે હવે બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય જેમ એલાઇનિકમાં આપણે વ્યાખ્યાયિત કર્યું કે જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય સેવી વ્યાખ્યા છે થોડો ફેરફાર જો હેલોજન પરમાણુ બેન્ઝીન વલય પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલું હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે જો હેલોજન પરમાણુ
બેન્ઝીન વલય પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલું હોવું જોઈએ, એટલે કે અહીંયા બંધારણમાં શું હોવું જોઈએ? દાખલા તરીકે અહીંયા જોઈએ તો આ રીતે બેન્ઝીન વલય, એના પછી હેલોજન પરમાણુ બેન્ઝીન વલય પછીના તરત જ આજે કાર્બન કેવો હોવું જોઈએ? sp3 હોવાને નાતે એની આજુબાજુ 4 બંધ, જેમાંનો એક બંધ કોના દ્વારા? તો હેલોજન પરમાણુ દ્વારા. તો આ જે સ્વરૂપ બન્યું એને કહેવામાં આવે બેન્ઝાઇલિક હેલાઇડ. હેલાઇડમાં ફરક એટલો જ હતો, અહીંયા C ડબલ બોન્ડ C હતું. તો બેન્ઝીન વલય આવે અને એના પછીનો તરત જ કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય એની સાથે સીધો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે બેન્ઝાઇલિક હેલાઇડ. હવે કદાચ ખ્યાલ આવી ગયો છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કેવી રીતે બને? બંને હાઇડ્રોજન. તો આ શું બની ગયું? CH2X. CH2X બને તો 1 ડિગ્રી હાઇડ્રોજન પરમાણુ જગ્યાએ આલ્કાઇલ સમૂહ હોય તો કેટલા હાઇડ્રોજન આવે? એક જ. એટલે કે શું બન્યું? CHX. અને CHX બને તો એને શું કહેવામાં આવે? 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. હાઇડ્રોજન પરમાણુ એની જગ્યાએ પણ R જોડાયેલો હોય એટલે કે અહીંયા શું આવ્યું? CH સ્વરૂપ. અને CH સ્વરૂપ આવે તો આપણે શું કહીશું? 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. ઉદાહરણ જોઈએ, ફરીથી વ્યાખ્યા સમજી લો. જો એલાઇલિક અને બેન્ઝાઇલિક બંનેની વ્યાખ્યા કોમન જ છે, ફરક ક્યાં? આટલો જ ફરક. આ ભાગમાં ફરક. જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો કાર્બન કાર્બન દ્વિબંધ ઉલ્લેખ કર્યો તો કઈ બની ગયું? એલાઇલિક હેલાઇડ. પરંતુ બેન્ઝીન વલય શબ્દ મૂક્યો એટલે કે જો હેલોજન પરમાણુ બેન્ઝીન વલય પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને કહેવામાં આવે બેન્ઝાઇલિક હેલાઇડ. એના પણ પ્રકાર કેટલા? 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. 1 ડિગ્રી ક્યારે સમજવાનું? CH2X લખેલું હોય. 2 ડિગ્રી ક્યારે સમજવાનું? CHX લખેલું હોય. અને 3 ડિગ્રી ક્યારે સમજવાનું? CX લખેલું હોય ત્યારે એ 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે અહીંયા એક બંધારણ તમારી સામે રજૂ કરીએ. બેન્ઝીન વલય પછી અહીંયા હું CH લખું અથવા ત્યારબાદ આ રીતે બેન્ઝીન વલય અહીં લખવામાં આવે Br, અહીંયા રીતે લખવામાં આવે CH2. હવે આપણે આ બેન્ઝીન આપણે કયું જોવાનું બંધારણ? તો જે હેલોજન જોડાયેલું હોય ત્યાંથી શરૂઆત કરવાની. આ ખાસ ધ્યાન રાખજો, બીજું બધું સ્વરૂપ આપણે જોવાનું જ નહીં. હેલોજન સમૂહ જે આપેલો છે, હેલોજન સમૂહ ધરાવતો કાર્બન, એની જોડે તરત જ બેન્ઝીન વલય છે યસ. તો આ જે કાર્બન પરમાણુ કયો બની ગયો? બેન્ઝાઇલિક હેલાઇડ. કારણ કે કાર્બન અને જોડે બેન્ઝીન આવ્યો, આ નહીં ગણાય. આ બેન્ઝીન જોશો તો બેન્ઝીન પછી CH2 આવ્યો અને આ કાર્બન જોડે હેલોજન નથી, પણ આ બાજુ બેન્ઝીન વલય પછીનો તરત જ કાર્બન, એ કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે, એ કાર્બનનું સંકરણ sp3 છે એટલે કે બેન્ઝાઇલિક હેલાઇડ. અને આ પ્રકારમાં CBr એકલો કાર્બન. એટલે કયો પ્રકાર થઈ ગયો? 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ આને કહીશું. કારણ કે આપેલા કાર્બન પરમાણુ સાથે અહીંયા જોઈએ તો 1 2 અને બેન્ઝીન વલયમાં એમ 3 કાર્બન પરમાણુ જોડાયેલા છે અને માટે આ કાર્બન પરમાણુને આધારે બેન્ઝાઇલિક હેલાઇડ, એમાં તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. ખાસ આપણા MCQમાં પ્રશ્નો પૂછાતા હોય છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ આ 3 પ્રકાર છે. કોના? sp3CH બંધ ધરાવતા સંયોજનોના. આ પ્રકારનો જે કાર્બન બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. એલાઇલિક કાર્બન આપણે વાત કરીએ એમ C ડબલ બોન્ડ C, સિંગલ બોન્ડ C એની સાથેનો X એટલે કે બેન્ઝાઇલિક એલાઇલિક કાર્બન સાથે હોય તો એલાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક કાર્બન એટલે કે બેન્ઝીન અને પછીનો કાર્બન, આ કાર્બન બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. એની સાથે હેલોજન પરમાણુ આવે તો બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે. અહીંયા OH આવે તો બેન્ઝાઇલિક આલ્કોહોલ, અહીંયા CN આવે તો બેન્ઝાઇલિક સાયનાઇડ.
કોઈપણ આ કાર્બન બેન્ઝીન પછીનો જે કાર્બન અને બેન્ઝાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ માહિતી ધ્યાનમાં રાખજો. આ રીતે sp3 બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ પૂર્ણ. ત્યારબાદ આપણે જે મુખ્ય પ્રકાર હતો વાત કરેલી કે મોનોહેલોજન સંયોજનમાં હેલોજન પરમાણુ ધરાવતા કાર્બન પરમાણુના સંકરણને આધારે એનો પ્રકાર, જેમાં જો sp3 સંકરણ હોય તો 3 પ્રકાર આવી ગયા: આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. પરંતુ જો આ કાર્બન પરમાણુ કે જે હેલોજન પરમાણુ ધરાવે છે એનું સંકરણ sp2 હોય તો એના મુખ્ય 2 પ્રકાર પડે છે. નંબર 1 અને કહેવામાં આવે છે વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ જો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જેનું સંકરણ કયું હોય sp2, ઘણા મિત્રોને sp3 સંકરણ, sp2 સંકરણ કે sp સંકરણ નક્કી કરવાનું ખ્યાલ નથી આવતું. sp3 સંકરણ ક્યારે સમજી લેવાનું કે જ્યારે કોઈ પણ પરમાણુ એની આજુબાજુ બધા એક બંધ હોય તો એક પરમાણુનું સંકરણ કયું બની ગયું sp3. આપેલા પરમાણુની આજુબાજુ ગમે તે એક બાજુ દ્વિબંધ આવી ગયો એટલે એનું સંકરણ કયું બની ગયું sp2 સંકરણ બની જાય. અને આપેલો કાર્બન પરમાણુ કે જેની સાથે એક ટ્રિપલ બોન્ડ આવી જાય તો એક કાર્બન પરમાણુ અને સંકરણ કયું બની જાય sp સંકરણ. કાર્બન પરમાણુ સાથે 1 2 3 4 બંધ, પણ જેમાંનો એક બંધ ડબલ બોન્ડ આવે એટલે અહીંયા પછી ગમે તે જોડાયેલું હોય. દાખલા તરીકે અહીંયા O જોડાયેલો છે તો આ કાર્બન પરમાણુ સંકરણ કયું બની ગયું sp2. અને ઓક્સિજનનું સંકરણ કયું બની ગયું sp2. અને દ્વિબંધ જોડાયેલો છે એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન હંમેશા sp2, દ્વિબંધ ધરાવતો કોઈ પણ પરમાણુ sp2 સંકરણ ધરાવે. બધા સિંગલ બોન્ડ રહેલા હોય તો sp3 સંકરણ, ટ્રિપલ બોન્ડ હોય તો એનું સંકરણ sp સંકરણ. દાખલા તરીકે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન પરમાણુનું સંકરણ કયું બની જાય sp સંકરણ. આ કાર્બનનું સંકરણ કયું બની જાય sp સંકરણ. એટલે કે ટ્રિપલ બોન્ડ sp, ડબલ બોન્ડ sp2 અને સિંગલ બોન્ડ sp3. આ એક પણ માહિતી ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા આપણે જે વ્યાખ્યા મુજબ વિનાઇલિક હેલાઇડ પણ આની મુખ્ય લાક્ષણિકતા શું હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. એટલે કે વિનાઇલિક હેલાઇડનું સ્વરૂપ C ડબલ બોન્ડ C. દ્વિબંધ તો હોવો જ જોઈએ, દ્વિબંધ હોય તો જ એનું sp2 સંકરણ બને, બાકીના બંધ આ રીતે. હવે આને જો વિનાઇલિક હેલાઇડ બનાવવું હોય આપણી વ્યાખ્યા મુજબ તો આ જે કાર્બન પરમાણુ સાથે મારે અહીંયા હેલોજન પરમાણુ જોડવો પડે. એટલે કે અહીંયા બંધારણમાં તમે જોઈ શકો છો કે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો. તો આ જે કાર્બન પરમાણુ છે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે sp2. sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે આ રીતે હેલોજન પરમાણુ જોડાયેલો હોય વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. મિત્રો એ પણ ધ્યાનમાં રાખજો C ડબલ બોન્ડ C સ્વરૂપ અને વિનાઇલિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. આવો જે કાર્બન અને વિનાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને વ્યાખ્યાયિત આપણે જોઈએ તો જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન C ડબલ બોન્ડ C એટલે કે દ્વિબંધ સાથે જોડાયેલ હોય એટલે કે વિનાઇલિક કાર્બન સાથે જોડાયેલ હોય. કારણ કોઈ વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, વ્યાખ્યા ગોખ કરવાની જરૂર નથી. મેઇન મહત્વનું શું
કોન્સેપ્ટ સમજવાનો, કારણ કે તમને MCQ બેઝ એ જ પ્રશ્ન પૂછાય, નીચે પૈકી વિનાયલિક હેલાઇડ કયો છે, નીચે પૈકી બેન્ઝાઇલિક હેલાઇડ કયો છે, નીચે પૈકી 2 ડિગ્રી હેલાઇડિક હેલાઇડ કયો છે, આપેલ પૈકી 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ શોધો. તો તમારે એક પ્રશ્ન પૂછાય એટલે કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે આનો MCQ સોલ્વ કરી શકો. વ્યાખ્યાઓ કે ગોખવાની જરૂર નથી, કોન્સેપ્ટ બંધારણ મેઇન ધ્યાનમાં રાખવાનું. શું કહે છે? જો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલ હોય, એટલે કે વિનાયલિક કાર્બન સાથે, તો વિનાયલિક કાર્બન આપણે વાત કરીએ એમ C ડબલ બોન્ડ C આ સ્વરૂપ, આની સાથે અહીંયા જો H જોડાયેલો હોય તો આને કહેવાય વિનાયલિક હેલાઇડ, અહીંયા OH જોડાયેલો હોય તો આને વિનાયલિક આલ્કોહોલ, અહીંયા બેન્ઝીન જોડાયેલું હોય તો વિનાયલિક બેન્ઝીન, અહીંયા CN જોડાયેલું હોય તો વિનાયલિક સાયનાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતનું આ જે સ્વરૂપ અને વિનાયલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. જેના ઉદાહરણ જોઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH Br. તો હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ કયું છે? sp2. તો આ પ્રકાર કે જેને વિનાયલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે અહીંયા CH3 જગ્યાએ હું અહીંયા બેન્ઝીન વલય દર્શાવું. यहाँ बेंजीन वाला હોય તો બેન્ઝીન CH ડબલ બોન્ડ CH, આપણે એની સાથે અહીંયા શું છે એની સાથે કોઈ લેવા દેવા નહીં, પણ C ડબલ બોન્ડ C અને કોઈ એક કાર્બન સાથે આ રીતે હેલોજન સમૂહ જોડાયેલો હોય તો આને વિનાયલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. બીજું એક બંધારણ આ રીતે સાયક્લોહેક્ઝીન. તો સાયક્લોહેક્ઝીનના આ કાર્બન ઉપર જોડવામાં આવે તો કયું બંધારણ બની જાય? આ જે કાર્બન તો એ બનાવે એલાઇલિક હેલાઇડ, આ કાર્બન એ પણ એલાઇલિક હેલાઇડ બનાવે. પરંતુ અહીંયા જો હેલોજન સમૂહ જોડવામાં આવે તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન જે દ્વિબંધ ધરાવે છે, sp2 સંકરણ ધરાવે, એટલે આ કયા સ્વરૂપમાં આવી ગયું? વિનાયલિક હેલાઇડ સ્વરૂપમાં આવી ગયું. બુકની અંદર આ પણ એક બંધારણ આપવામાં આવેલું છે, એટલે એ પણ એક ધ્યાનમાં રાખવાનું. આની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એવા કોઈ પ્રકાર હોતા નથી. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રકાર ક્યારે હોય કે જ્યારે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે જ એમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એના પ્રકાર બની શકે. વિનાયલિક હેલાઇડમાં હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે એટલે એની અંદર એ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રકાર હોતા નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું. દાખલા તરીકે CH ડબલ બોન્ડ C અહીંયા દર્શાવેલું છે, Cl અહીંયા દર્શાવેલું છે, બેન્ઝીન વલય આ બાજુ પણ અહીંયા બેન્ઝીન વલય દર્શાવેલું છે. તો આપણા ઉદાહરણ આ બધા બુકમાં આપેલા નથી, ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. આપણને ખબર પડવી જોઈએ કે આ વિનાયલિક હેલાઇડ છે કે કયો છે. તમને એમ પણ આપવામાં આવે કે આપેલો બંધારણ એ કયા પ્રકારનો હેલાઇડ છે. નીચે 4 વિકલ્પ લખેલા હોય: વિનાયલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ કે આલ્કાઇલ હેલાઇડ. બધા શબ્દો સરખા જેવા છે તો ક્લિયર હોવું જોઈએ આપણને. આપણે જોઈ લેવાનું પહેલો હેલોજન સમૂહ શોધવાનો, બીજું કશું જ નહીં. પહેલા હેલોજન પરમાણુ, હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે, કાર્બનનું પહેલા સંકરણ જોઈ લો. કયું સંકરણ છે? ડબલ બોન્ડ, એટલે કે sp2. જો sp2 સંકરણ હોય એટલે સમજી લેવાનું એ કયા પ્રકારમાં આવી જાય? વિનાયલિક હેલાઇડ. એટલે Cl આ રીતનું આ સ્વરૂપ છે. આ બે બેન્ઝીન વલય સાથે અહીંયા કોઈ લેવા દેવા નહીં. Cl ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને CH ડબલ બોન્ડ CH સ્વરૂપ છે, વિનાયલિક સ્વરૂપ છે, વિનાયલિક કાર્બન છે, માટે આને વિનાયલિક હેલાઇડ કહીશું. અને આનો એક બીજો પ્રકાર અને છેલ્લો પ્રકાર એ બહુ સિમ્પલ પ્રકાર છે, સરળ. sp2CH નો બીજો પ્રકાર કે જેને કહેવામાં આવે છે એરાઇલ હેલાઇડ. એરાઇલ શબ્દ કોના માટે વપરાય? એરોમેટિક માટે જ. જો હેલોજન પરમાણુ સીધો જ एरोमेटिक वलय यानी कि
બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને અરાઇલ હેલાઇડ કહેવામાં આવે. બહુ સિમ્પલ સ્વરૂપ છે. બેન્ઝીન વલય જો હેલોજન પરમાણુ સીધો એરોમેટિક વલય બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કે અહીંયા X હેલોજન પરમાણુ સીધો એરોમેટિક બેન્ઝીન વલય સાથે જોડાઈ ગયો તો આ જે સ્વરૂપ બને એ એરાઇલ હેલાઇડ. અહીંયા આ પણ મુખ્યત્વે આ માહિતી તો અહીંયા જળવાયેલી છે. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે? sp2. કારણ કે બેન્ઝીન વલયના દરેક કાર્બન sp2 સંકરણ ધરાવતા હોય છે એટલે આ કાર્બન પરમાણુ અહીંયા sp2 સંકરણ ધરાવે છે. આને કહેવામાં આવે એરાઇલ હેલાઇડ. અને બીજા કોઈ પ્રકારની સિમ્પલ બંધારણ છે. આ તો એરોમેટિક બેન્ઝીન વલય સાથે સીધો હેલોજન પરમાણુ જોડાયેલો હોય. દાખલા તરીકે આ રીતનું કોઈ બંધારણ આપવામાં આવે તમને, અહીંયા ઉપર લખેલું છે CH3. કદાચ નામ ખ્યાલ છે ટોલ્યુએન. હવે અહીંયા આ રીતે બીઆર આપ્યો તો શું કહેવાય છે? હેલોજન સમૂહ સીધો બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે એટલે એરાઇલ હેલાઇડ. બીજું શું જોડાયેલું છે આપણે અત્યારે અહીંયા જોવાનું નહીં. આપણે હેલોજન પરમાણુને ફોકસ કરવાનો. હેલોજન પરમાણુ શોધો એ ક્યાં જોડાયેલો છે એ શોધી કાઢો અને એને આધારે નક્કી કરી લેવાનું કે આ કયા પ્રકારનો પ્રકાર છે. એટલે કે બેન્ઝીન હેલોજન પરમાણુ ડાયરેક્ટ બેન્ઝીન વલય સાથે જોડાયેલો માટે આને આપણે કહીશું એરાઇલ હેલાઇડ. આ રીતે અહીંયા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ મુખ્ય ફરીથી એક વાત કરી લઉં તો સમાન હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મોનો ડાય ટ્રાય પોલી હેલોજન સંયોજનો. ત્યારબાદ સંકરણના ફેરફારને આધારે જો sp3 સંકરણ હોય તો 3 પ્રકાર: એક આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. ત્રણેયના પાછા કેટલા પ્રકાર? 3. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. 1 ડિગ્રી ક્યારે હોય? CH2X હોય તો. 2 ડિગ્રી ક્યારે? CHX હોય તો. 3 ડિગ્રી ક્યારે? C બોન્ડ X હોય તો. ત્યાર પછી sp2 સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એના મુખ્ય 2 પ્રકાર: વિનાઇલિક અને એરાઇલ હેલાઇડ. વિનાઇલિક એટલે C ડબલ બોન્ડ C એના કાર્બન સાથે જોડાયેલો હોય તો વિનાઇલિક હેલાઇડ અને એરોમેટિક વલય સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે એરાઇલ હેલાઇડ સંયોજનો. આ રીતે અહીં કાર્બનિક હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય. બુકની અંદર પણ આ માહિતી આપેલી છે. 1 by 1 તમે એનો રીડિંગ કરજો અને પછી સમજજો. અને આધારે આવતીકાલે આપણે સૌ પ્રથમ એના કેટલાક ઉદાહરણોનો આપણે ચર્ચા કરીશું અને એ ઉદાહરણમાં કયાનો કયો પ્રકાર છે એને આપણે સમજતા જઈશું. અને પછી ચેપ્ટરના આગળના વિભાગમાં એટલે કે નામકરણ કાર્બનિક હેલાઇડ સંયોજનોનું કેવી રીતે આપવામાં આવે છે એની આપણે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.